નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદના વટવા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે રિક્ષામાં બેસવા જેવી બાબતમાં ઉગ્ર ઝઘડો થતાં એક યુવકની હત્યા કરવામાં આવી છે। વટવા ગામ શાક માર્કેટ નજીક બે શખ્સોએ સુલેમાન શેખ નામના યુવકે રિક્ષાના લોખંડના પાઇપ સાથે માથું અથડાવી બેફામ માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો। વટવા પોલીસે આ મામલે ગુનો નોંધી 2 આરોપીની ધરપકડ કરી છે। વધુ વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર અમદાવાદના ચંદોળા હથિયારી તળાવ પાસે ઝૂંપડામાં રહેતા સુલેમાન શેખ ગત રાત્રે તેમના મિત્રો સાથે કચરો વીણવાના કામ માટે નીકળ્યા હતા। વટવા ગામના શાક માર્કેટ નજીક રિક્ષા બેસવા બાબતે બોલાચાલી કૃષ્ણા સરેકે નામના ત્યારે શખ્સ સાથે થઈ હતી। વાત એટલી વણસી ગઈ કે કૃષ્ણા અને તેના સાથીદારે સુલેમાન પર હુમલો કરી દીધો હતો। ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા કૃષ્ણા સરીકે સુલેમાનને પકડી રાખ્યો હતો અને તેને માથું રિક્ષાના લોખંડના પાઇપ સાથે જોરશોરથી અથડાવ્યું હતું। આ સમયે અરુણ ત્યારે ચુનાર નામના શખ્સે અન્ય શખ્સ પણ સુલેમાનને ગંભીર ઇજાઓ માર્યો હતો। માથાના ભાગે જીવલેણ ઇજાઓ થવાને કારણે સુલેમાનને ઘટનાસ્થળે લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। જી હા મિત્રો, અત્યારની દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।